વાડિયા ભાઈ તમારું જ નામ ને? હા અમારું નામ તો. હા તમારું એક પાર્સલ આવ્યું હતું. મને ઓર્ડર કરતા ફાવતું જ નહીં, મેં કશું મંગાવ્યું નહીં. એવું હોય એમ? હા તો તમારા ઘરના કોઈ મંગાવ્યું હશે. એમને કોઈ ફાવતું જ નહીં. જો પાર્સલ આવ્યું તમારું શું હતું ખબર હે? ઇયરફોન હતા, પેલી એસપીડી આવે ને કાનનો ભરાવાની, હા એ આવી હતી. જુઓ કોઈ મંગાવ્યું જ નહીં. 2500 રૂપિયાની હા. એવું કોઈ મંગાવ્યું જ નહીં, ઓર્ડર જ નહીં કર્યો કોઈ. એવું હોય એમ? હા તો તમારે પાર્સલ નહીં લેવું? હા પણ મંગાવ્યું જ નહીં ને. સારું તો ને હું તમારો નંબર નાખું, હા તમે મને ઓટીપી આપી દો, બરોબર? તમારા ઓટીપી પડશે. જો ઓટીપી આવ્યો તમારા? હા આવ્યો ને? બોલો. 4580. 4580. વાંધો નહીં, હાલો તમારો ઓર્ડર કેન્સલ થઈ ગયો, બરાબર? હા લાવ જોયા ભાડા વગર આવશે ને કોક ના તા. ના ના, તો ઓર્ડર હતો એટલે આવું પડે અમારે તો યાર. સારું હા. હા યાર આવા કેટલા ઓર્ડર કરીને કેટલી મિલિયન આવવાનું જ નતું. મારે ખાલી ખોટું પેટ્રોલ બારવાનું. શું કહું ભાઈ? ઓ ભાઈ તમે છો ને? પેલા રઘુભાઈ નું ઘર શું આવ્યું? એમ પોતે રઘુભાઈ. એવું એમ? તો તમારું પાર્સલ આવ્યું તું એક. પાર્સલ તો હું કરતો નહીં એવું. એવું એમ? તમારા ઘરના કોકે મંગાવ્યું હશે. ના ના મારો તો હું ડોસી બે જ છે ઘરમાં તો. તે તો ડોશીએ કોક અવળું દબાઈ દીધું હશે ને, નહીં ઓર્ડર થઈ ગયો હશે. એટલે હું આવ્યું તું પણ હા કઈ ખા જો પેલું પેલું મોટું પેલું નહીં ફોન આવતો, પેલો ટેબ્લેટ કે ને એ હ. સારું પણ મેં તો કહું મંગાવ્યું નહીં, એક કિંમતનું ચમનું આવી ગયું એમ કહું હું. 3000 નું હ. ના ના યાર એટલા બધા પૈસા નહીં અમારા જોડે તો. એવું એમ? તો આટલા બધા પૈસા હતા મને. તે શું કરશે તારું? નહીં લેવું તમારે? અમારે નહીં લેવું તો ખાવાના ફોફો હોય તમે યાર ભારે કરો હો ને. અમે હું કઈ કશું ભારે નહીં કરી. ઓર્ડર કરો હો ને પછી લેતા નહીં. એટલે ઓર્ડર મેં કર્યો હોય તને કહું ને, કહું લાવો મેં ઓર્ડર કર્યો હોય. સારું એનો જવા દો હવે. હા તે હવે શું કર્યો? હા ને ઓર્ડર કેન્સલ કરવો પડશે. હું તમારો નંબર નાખું ને એટલે તમારા ઓટીપી આવશે, ઓટીપી મને આપજો એટલે ઓર્ડર કેન્સલ કરી દઉં. તો મારો નંબર ઓટીપી તમારામાં હા નહીં? ના હોય ને, હવે હું તમારો નંબર નાખું એટલે ઓટીપી આવશે તમારામાં, જોજો. કેન્સલ થઈ જાય ખરો ને? હો ફાઇનલ ફાઇનલ. ફરીને વારીને આવો ના જોવા. ના 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 આવે યાર. જો તો આવ્યો ઓટીપી તમારા? હા બતાવો ખાઓ 0252. 0252 એવું ને? સારું 0252. ઓકે થઈ ગયો કેન્સલ, બરાબર? એટલે મારા ફોનમાં કેમનું થઈ ગયું હે ડાયરેક્ટ જ તે? એ તમારામાં ના થાય તો અમારામાં જ થઈ જાય. એવડી જ નહીં આ ઓર્ડર. એ તો અંદર પેલી એપ્લિકેશન આવે ને બધી, એમાં થાય ઓર્ડર. આ બધું મારે ડિલીટ કરાવવું પડે. બધું તમે ડિલીટ કરી દો ના, કોમનું ભૂલો એક તો અમારો વાગી જાય યાર મારો. આ ડોસી ના હોય એનું કહું પેલું યુટ્યુબ જો થાય તો બધું જોનતા મંત્રી ના કરે. આ તો અમારે હું ઓર્ડર કરે એટલે આવવું પડે અહીંયા, સમજે તમે? તો હું ડોસીને કહી દઉં. હા વગર કામ હું કેમ ઉભો? ના ઉભો રહો. કામ વગર હું કેમ ઉભો એમ કહું? એટલે મારી મરજી, મારે ગમે તો ઉભો રહું હું તો. પણ દોઢા જાવ હું કામ આલા? કઈ કામ વગર તો ઉભો હે ને, કામ થી ઉભો હે ને. કોમ હતું એટલે તો ઉભો હોય કણ. હા તો એમ સીધું કામ કે ને, તો કામ હતો ઉભો. પતાને ના ખબર પડે રાતે કોણ કઈ કોમ હોય તો ઉભો રહેવાય, એમ થોડા ને ઉભો રહેવાય. આ તો વળી ભલું પૂછું કેમ ઉભો કામ? એટલે આ કોઈ નહીં લે, તો ફોન માં આવ્યો તો ફોન ડિલિવરી વાળાનો.
તે મને કે તમારી વસ્તુ આવો, પણ કે હું વસ્તુ જ મંગાવી નહીં યાર, કે વસ્તુ આવો એટલે હું એમ કોઈ આવે ને એટલે કેન્સલ કરાવી દઉં ઓર્ડર. હારું હારું, હું તો ખાલી પૂછતો તો. લેવાનો તો હું જાઉં. એ હારું હો. આવતો તો એ રહ્યો કેટલા રહ્યો હજુ આવ્યો નહીં. તમારું નામ નક્કી આપો. વો ડિલિવરી વાળા? ઓહો, ડિલિવરી વાળા. તમારું પાર્સલ આવ્યું ને, શું પાર્સલ આવ્યું? ફોન કર્યો તો. આ તમે આઈફોન મંગાવ્યો હોય ને? અલિયા હાદા ફોન વાપરી તમે કોઈ આઈફોન મંગાવ્યો છે? કશું નહીં મંગાવ્યું મેં તો. અરે યાર, આઈફોન મંગાવ્યો હોય હું. જો તો હું લઈને હુંડી આવ્યો હું. જો તમને ખબર આ ચીલાનો ફોન 14,000 નો 5 વર્ષ વાપરું, અને તમે કે આઈફોન? હું આઈફોન ઓનલાઈન પાવ મંગાવતો હોય હું તો મંગાવ્યા વગર હું લઈને આવ્યો છે. તમારે કઈક ભૂલ થઈ ગયા છે. એટલે મેં કઈ વસ્તુ મંગાવી નહીં. તમે એમ કરો હવે આઈફોન લઈને આવ્યા ને, મારો ઓર્ડર કેન્સલ કરી નાખો. મારે નહીં લેવું વાળી વસ્તુ. એવું કરશું? હોવ. તો એના માટે હે ને તમારો ઓટીપી આલવો પડશે. મારા ફોનમાં હજી હા, એ તમારા ફોનમાં આવશે. ઉપર હું હો ને નાખો. પેલા મારા ફોનમાં નંબર નાખું ને તમારો, પછી તમારા ઓટીપી આવશે. કરો કરો. તો કઈ વસ્તુ મંગાવી નહીં, લઈ લઈને આવતા રે હાર્યા. તમારો નંબર બોલો તો. તમારા નહીં મારો નંબર? બોલો શું? 2672. 2672. ઓકે, થઈ ગયો કેન્સલ, બરોબર? હોવ. અને હવે ને જોઈને ઓર્ડર કરજો, બરોબર? એટલે આ કશું નહીં, આ તો ફોન નું કે મંગાવી દીધું હોય ભાઈ બંધે, નકર કશી વસ્તુ નહીં મંગાવી મેં તો. સારું, મને ખબર જ નહીં સિદ્ધની આવા વસ્તુ બધું મંગાવવાનું. એ તો તમે કોઈક દબાઈ દીધી હશે. જો આ જો તો ખરું ને, રસ્તા એના બુદ્ધિ હાથ નહીં લે, એમ દોહાય બુદ્ધિ આલી જ નહીં આલી. ઓય મેલવાની નાખ દેવાનો હમણાં બધું કોતો કાવ થાય ને તો હું ઓય નહીં મેલતી. ઓય આગળ ઓય નડતી હોય મેલો રસ્તામાં હારી. દોહાના મેં બુદ્ધિ નથી ને ઓના મેં બુદ્ધિ નથી. હા, થાકે બહુ લાગી ગયો. હા, કોમ કરીને પેહોનું શેતરનું બધું કોમ કરવાનું. લે મારો મેસેજ બે આવ્યા લે. હા, પેલો પેહન દૂધના પૈસા આવવાના હતા ને એનો મેસેજ આવ્યો હે. જો કહું ને પેહન દૂધના પૈસા આવવાના હતા ને એ જ આવવાનો કહું ને. જો આવી ગયા 35,000 તમારા બેંકનું ખાતામાંથી 35 જતા ઉપાડી લીધા. લે આવો મેસેજ ચોહી ને મારા ફોનમાં. મેં 1 રૂપિયા ઉપાડ્યો નહીં લે. ત્યાં હારું લોચા વાગ્યા તો મારા ચોક જવું પડે હોય ને, કોકને કહેવું પડે, પૂછવું પડે ગામમાં. ના ના હાણો ગામમાં જવું, કોકને બતાવું, ખબર પડતી હોય નહીં. 35,000 કોક લઈ ગયું. નહીં વસ્તુ મંગાવી, મસ્ત મંગાઈ કરી રહ્યા. મેસેજ આવ્યો એટલે તમારા ખાતામાંથી 50,000 ડેબિટ થઈ ગયા. ઓહો, એટલે મેં કઈ વસ્તુ નહીં લીધું લે, ચોઈ કપી ગયા. જવું પડશે, બેંકમાં જવું પડશે. મારે તો બેંકમાં જવું પડશે. 50,000 ડેબિટ થઈ ગયા. હા, હોરે જવા દે ને જલ્દી, બધું જોવા દે ને. ચોઈ કપાણા પૈસા, ચોઈ કપાણા બેંકમાં કોણ યાર? રઘુભાઈ હા અકીડા ભાઈ, એ તો મારો હે ને જોવો તો તમે કઈ ખબર પડતી હોય તો. ચમુદી 35,000 રૂપિયા જતા રહી ગયા એકદમ ખાતામાં. તમારે કપાણા? હોવો. મારે તમારે તો 35 કપાણા, મારે તો 50,000 કપાણા. હું પેલું એ કરો તો 50,000 ડેબિટ થઈ ગયા. મેસેજ આવ્યો મારા હાલ જ, એટલે હું તો કોકને બતાવવા જવું, તો કઈ કરવું પડશે આનું. તો પૈસા માં તો પડી રહ્યા તો તમને કાપી લીધા હે બેંક વાળા. હું એ જ વિચારું કે મારા ચાઈ ઉપાડે એમને 50,000 ડાયરેક્ટ ડેબિટ થઈ ગયા એટલે શું કરવાનું? તો તમે જવો ઓમ જતો તો બેંક બાજુ જ તે, પણ રાતે તો બધું બંધ હોય. તો કઈ કોકને બતાવીએ કે આ સાચું કપી ગયા ને.
કોઈ ખારું પેલો એમ જાણકાર હોય ને બતાવવું પડે મને સારું તો ખબર નહીં પડતી અને ડાયરેક્ટ 35 જતા રહ્યા હારી યાડો આપણી બીજી યાડો કોકને બતાવી યાર જલ્દી જવું પડે 35,000 નું ઘણું મારું કરી નાખ્યું મોહણી એમ જઈએ હિસાઈ બાજુ એટલે સાચો આમ હરખું કોને યાર એટલે આ પેલો ડોહોળ મરી ગયો મારો હતી અહીંયા કર મોહણી એમ જઈએ આવું તારે હતી અલ્યા માર તો જબરું થયું યાર શું થયું માર તો 1.5 લાખ રૂપિયા પડે તો બધા જતા રહ્યા અંદરથી બેંકમાં બેંકમાં તાણા તા અમારે 35,000 નું કરી નાખ્યું તાર પેલું કરી જાઓ 35,000 10 ફૂટા બેંક વાળા આ તો ઉડાઈ 50 જતા રહ્યા માર તો યાર ઓલો વાપરવાને પણ તે બધું જતું રહ્યું આ તો યો તો લેવાણો તને તમે આવશો હંગાત ચાલો હા મારે તો આવું જ પડશે ને યાર મારે તો 1.5 લાખ રૂપિયા જતા ઓવો ગામનો જાણે તો હોય ને એને બતાવી આપણે તો કઈ પાહા બાહા લાવો તો બેંક કરો રહ્યા. તમે કેટલા જાઓ એટલે મારે 35 નું કરવું થઈ ગયું કે કરતા ઉડી આ ગ્રીન ઓટો ચો ઉભર્યું અમારી તો હે ને મોહણીયામાં જ જઈએ આવું હા મોહણીયામ તો હા ભાઈ ને મોહણીયામાં હું કર દાટવા જવું તા હું શું જવું પણ તઈ તો જવું એટલે લે આમ કઈને બલૂન થઈ ગયું માર્યું બલૂન થઈ ગયું હા આમાં તઈ ને પણ શું થયું બલૂન એટલે બેંક વાળા કાપી લીધા 35 મારા કાપ્યા અને 50 મારા કાપે ઇન્ટરવ્યુ કાપેલો ફોન લાવો તો આ જોવો તો તો મારું જો ને પેલા માર તો 50 ગયા લે મારા 35 જતા બીજા હજુ તો આ મારું જોન 1.5 લાખ રૂપિયા લે લે પણ ઉભા પેલા હું એકલું જોઈ લઉં ટ્રાન્સફર કર્યા તમારે 1.5 લાખ રૂપિયા બેંકમાં બીજી બેંકમાં તમારી બેંકમાં બીજી બેંકમાં પણ ઉભા રહ્યો આ ઓટીપી આવ્યો તો કોઈને આવ્યો તો હોવા કોને આવ્યો તો ઓલો ઓનલાઈન વાળો આવ્યો તો એને આપે તો ઓનલાઈન વાળો એટલે ઓલો હું એની online વાત વાળો કરો પેલો ડિલિવરી આ ડિલિવરી વાળો તમારે થી ડિલિવરી વાળો તો ડિલિવરી વાળો અમે પેલા ઘરે આવ્યો તો હા બધી વાત સમજી ગયો તમારે હાવ ફ્રોડ થઈ ગયો તમારે હારે બધાને એટલે ના હોય ફ્રોડ થઈ ગયો ફ્રોડ એટલે શું એટલે તમારા બેંકમાં અકાઉન્ટ જોઈન હા નંબરનું તમારા નંબર ઉપર જે ઓટીપી આવે ને એ તમે કોકને આલો ને તો તમારા બેંકમાં જે પૈસા હોય ને એ ઉપાડી લે યાર હું ભાઈ તમારે ફ્રોડ થઈ ગયું પેલો તો મને પેલું એ નહીં આવતું લેપટોપ આ તમે ભણ્યા નહીં ને એ આ તમારે લાભપરવાહી કહેવાય હું કહું ને એટલે જ પેલો બોના બતાવી કહેતો તો કે લે લઈ જ લ્યો હા સમજ્યા એટલે મેં તો મંગાવ્યું નતું મન કે આ તમારે લ્યો તો લેપટોપ આવ્યું મને આઈફોન બતાવ્યો હું કહું 14,000 નો વાપરો કહું પહોંચવા કે તમારે ડોસી બોસી કઈક મનતું ને પૈસા કપી ગયા હવે તો આમ ચો જતો એટલે કોક ને બતાવવા જતા હું ચાપુ ખબર પડે પણ મને ના કહેવાય હમણાં તો હું મળે તો તમને તાણા તો અમે ખાલી હું લેવા જ આવ્યો તો પેલું વસ્તુ ચેક કેન્સલ કરાવવા તો એક કામ કરો એ તો મને એમ કહેવો કે કેન્સલ કરી આપો તમે બેંકમાં નહીં જવાનું તો તમે આવા પોલીસ સ્ટેશનમાં જઈને કમ્પ્લેન કરવી પડે પોલીસ સ્ટેશન હારું સબૂત તો હે એમનું કમ્પ્લેન કરી તમારો ઓટીપી આવ્યો તમારે જે બધું છે ને નંબર પર એ તમારે મેસેજ જે પૈસા કપી જાય બતાવવાનું કે અમારે આવડી ઓટીપી અમે આલ્યો ડિલિવરી બોયના તમારા પૈસા કપી ગયા 15 મિનિટમાં પૈસા કાલ સવારે જવું પડે ને પોલીસ સ્ટેશનમાં જવું પડે 50,000 ગયા ચાલતું હોય અલ્યા તો 50,000 મારા આપણે તેને જઈએ બધી ફેમિલી થઈ ગયું હા બ્રો સાચું કહું ને તો કોઈ પણ ઓટીપી માંગે ને તો ઓટીપી નહીં આલવાનો કોઈ દર ના વગર કામે ઓટીપી નહીં જ આલવાનો તે રોજ પિઝા ડિલિવરી વાળો હતો ચાલે ડિલિવરી ના તો કરતો હા તે ગમે તે હોય તમે ના મંગાવ્યું હોય ને પાર્સલ અને એવું કે તમે મંગાવ્યું હોય કે તમે ઓટીપી આલો તો આલવાનું જ નહીં મંગાવ્યા વગર આલવાનું જ નહીં થોડી ખબર કે આ ઓટીપી લઈને આવું કરે ફ્રોડ થઈ જાય ને તમારે એટલે અમને ખબર હતી અમે આલો કરવાની પછી ખબર ભણ્યા હોય તો આલું જતું ને આ તો કહું તો હવે તો ભણો તમે છોકરા ભણાવજો તો તમારા છોકરા હારે આવું ના થાય અને આવડી કોઈને ઓટીપી આલો એ નહીં ઢગલાને ઢાય આવડતું નહીં શું ઓટીપી કોઈ નહીં આલો ડિલિવરી હોય કે જે પણ હોય તમારે જે કોલ આવે ને કે તમે ઓટીપી આલો તો ઓટીપી કોલ ઉપર નહીં આલો હવે એક કામ કરો લે હાલો પાછા અને સવારે તમને હું આવીશ કમ્પ્લેન કરાવશું આપણે પોલીસ સ્ટેશન આપણે ત્રણે દિન આવજો બરોબર આપણે ત્રણે દિન હા ભાઈ આ વાતની ખબર મજા થઈ જાય